પ્રેમની વ્યવસ્થા ધી અરેન્જમેન્ટ ઓફ લવ. રેખા અને જય દરરોજ લીલાવતી દાદીની મુલાકાતે જવા લાગ્યા, જ્યાં દાદી એક નાનકડા આશ્રમમાં રહેતા હતા. દાદી તેમને જોઈને ખૂબ જ ખુશ થતા અને તેમના ચહેરા પરની કરચલીઓ પણ હસી પડતી. એક દિવસ રેખાએ હિંમત કરીને પૂછ્યું, દાદી, તમારા દીકરા ક્યાં છે? તેઓ તમારી સંભાળ નથી લેતા. દાદીએ ભારે હૃદયે જણાવ્યું કે દીકરો જમીન વેચી પૈસા લઈને ભાગી ગયો અને તેમને અહીં છોડી ગયો. રેખા અને જય આ સાંભળીને આઘાતમાં હતા. દાદી લીલાવતીએ 20 વર્ષ જૂની વાત જણાવવાનું શરૂ કર્યું. મારા પતિ વહેલા ગુજરી ગયા હતા. મેં મારા દીકરા વિલાસને પ્રેમ આપ્યો, પણ તેનામાં ફક્ત લાલચ જ ભરાઈ હતી. બિઝનેસ શરૂ કરવાના બહાને તેણે જમીન મારા નામેથી પોતાના નામે કરાવી લીધી અને પછી તરત જ વેચી દીધી. દાદીના શબ્દોમાં દુઃખ હતું. પૈસા લીધા પછી તેણે મને કહ્યું, હવે હું તમારો દીકરો નથી, અને મને છોડી દીધી. આ સાંભળીને રેખાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને જય ગુસ્સાથી પોતાની મુઠ્ઠીઓ કચકચાવી રહ્યો હતો. ઘરે આવીને રેખા શાંત થઈ, પણ તેનો નિર્ણય મજબૂત હતો. તેણે જય સામે જોઈને કહ્યું, જય, આપણે ફક્ત દાદીની કાળજી નથી લેવાની, આપણે તેમને પરિવાર આપવો જોઈએ. એક એવું ઘર જ્યાં તેઓ સુરક્ષિત અને પ્રેમભર્યું અનુભવે. જય આ સાંભળીને સ્તબ્ધ થઈ ગયો. એક ક્ષણ માટે તેની આંખોમાં શંકા હતી, પણ પછી તેણે રેખાના ચહેરા પરના દ્રઢ સંકલ્પને જોયો. જ્યારે રેખા અને જયે લીલાવતી દાદીને પોતાના ઘરે કાયમ માટે લાવવાનું વિચાર્યું, ત્યારે સમાજમાં ગપસપ શરૂ થઈ ગઈ. પડોશીઓ રેખાને ટોણા મારતા હતા કે તે અન્યનો બોજ માથે લઈ રહી છે. કેટલાક લોકોએ તો તેમના ઈરાદા પર પણ શંકા કરી. રેખા આ બધા વચ્ચે હિંમતથી ઊભી રહી અને જાહેર કર્યું કે કોઈની માતાને બોજ કહેવાનો અધિકાર કોઈને નથી. માતાનો પ્રેમ ક્યારે બોજ નથી હોતો, તે આશીર્વાદ હોય છે. લીલાવતી દાદી રેખા અને જય સાથે રહેવા લાગ્યા. ઘરમાં તુલસીના પાઠ, ગરમ રોટલીની મીઠી સુગંધ અને સવાર સાંજ ઘંટના ધીમા અવાજથી આખું વાતાવરણ બદલાઈ ગયું. દાદીની હાજરીથી જીવનમાં એક એવી પૂર્ણતા આવી જેની જયે ક્યારેય કલ્પના પણ નહોતી કરી. ઘણા વર્ષો પછી જય પોતાને ખરેખર સંપૂર્ણ અને શાંતિપૂર્ણ અનુભવતો હતો. એક સાંજે જ્યારે દાદી ચા પી રહ્યા હતા, ત્યારે તેમનો દીકરો વિલાસ ગુસ્સામાં દરવાજો ખોલીને અચાનક ઘરમાં આવ્યો અને બૂમ પાડી, મમ્મી ક્યાં છે? તમે તેને ક્યાં છુપાવી છે? જય આગળ આવ્યો અને શાંત પણ મક્કમ અવાજે કહ્યું, મમ્મી હવે અમારી સાથે રહે છે. વિલાસે ગુસ્સામાં દાદીને પોતાની પ્રોપર્ટી અને જવાબદારી ગણાવ્યા. રેખા તરત જ વચ્ચે આવી અને પૂછ્યું, જ્યારે જવાબદારી નિભાવવાની હતી ત્યારે તમે ક્યાં હતા? શું જવાબદારી ફક્ત વેચવા માટેની વસ્તુ છે? વિલાસ નિશ્શબ્દ થઈ ગયો. વિલાસના ગુસ્સા વચ્ચે જ લીલાવતી દાદી બહાર આવ્યા. તેમના અવાજમાં અણધારી મજબૂતી હતી. બસ, મારે હવે લાલચ કે દગાની જરૂર નથી. મારા સાચા સંતાન રેખા અને જય છે, જેણે મને બિનશરતી પ્રેમ આપ્યો. આ સાંભળીને વિલાસની આંખો ભરાઈ આવી અને તે તરત જ માફી માંગવા લાગ્યો, જમીન અને પૈસાની વાત કરવા લાગ્યો. દાદીએ શાંતિથી કહ્યું, માફી બધાને મળે છે વિલાસ, પણ જીવનમાં હક ફક્ત તેમને મળે છે જે પ્રેમ આપે છે, જે સંબંધોને નિભાવે છે. દીકરાને લાગ્યું કે તે બધું ગુમાવી બેઠો છે. તે રડી પડ્યો અને કહ્યું કે હવે તેને પ્રોપર્ટી નહીં, ફક્ત દાદીના આશીર્વાદ જોઈએ. દાદીએ તેને જીવન સીધું કરવાની સલાહ આપી અને થોડા દિવસો માટે ત્યાં જ રહેવાની છૂટ આપી, પણ સ્પષ્ટ કરી દીધું કે તેમનું ઘર હવે રેખા અને જયનું છે. પછીના દિવસે રસોડામાં દાદી લીલાવતીએ ચા બનાવતી રેખાનો હાથ પકડી લીધો. બેટા રેખા, દાદીએ કહ્યું, તે જે કર્યું છે તે ભગવાને પણ કદાચ આટલા પ્રેમથી ન કર્યું હોત. તે મને ઘર, પરિવાર અને સન્માન આપ્યું છે. તે પૈસાથી નહીં, પણ પ્રેમથી મારું દિલ જીતી લીધું છે. રેખાની આંખો ભીની થઈ ગઈ, પણ તે ખુશ હતી. રાત્રે જય બેડરૂમમાં ગયો અને તેનું જૂનું કાળું નોકિયા ફોન કાઢ્યું. તેણે તે ફોન હંમેશ માટે બંધ કરી દીધું અને કચરાપેટીમાં મૂક્યો. રેખાએ આ જોયું અને પૂછ્યું. જયે હસીને કહ્યું, આ ફોન મેં માત્ર એટલા માટે રાખ્યો હતો કે કોઈ દિવસ દાદીના સમાચાર મળે તો હું તરત તેમની પાસે પહોંચી શકું. પણ હવે દાદી અમારા ઘરનો ભાગ છે, એટલે આ સિક્રેટ ફોનની હવે કોઈ જરૂર નથી. રેખા હસીને બોલી, સિક્રેટનું કારણ મહત્વનું હોય છે, મારા હીરો.
બીજા દિવસે સવારે ત્રણેય જણા આંગણામાં બેઠા હતા. લીલાવતી દાદી હસતા હતા, રેખા ખુશ હતી અને જય ફરી જીવતો લાગતો હતો, જીવનનો સાચો અર્થ મળ્યો હોય તેમ. દાદીએ રાત્રે સૂતી પહેલા પ્રાર્થનામાં કહ્યું, હે ભગવાન, તે મને આ પરિવાર મોડો આપ્યો પણ સાચો આપ્યો. હવે મારા જીવનમાં કોઈ ખોટ નથી. સવારે લીલાવતી દાદીએ રેખાને બોલાવીને પ્રેમથી કહ્યું, બેટા, ભૂલો ઘણીવાર સાચા સંબંધો તરફ દોરી જાય છે. જો મારો દીકરો દગો ન કરતો તો મને તમારા જેવું અમૂલ્ય સંતાન ન મળતું. દાદીના આંખોમાં સંતોષ હતો. હું બસ એટલું જ કહીશ કે કોઈના જીવનમાં એવા બનવું કે જેને કોઈ નામ આપવું ન પડે, કારણ કે તે પહેલેથી જ દિલમાં રહે છે. આ જ પ્રેમની સાચી વ્યવસ્થા છે. વાર્તા અહીં પૂરી થાય છે, પણ તેની અસર દિલમાં કાયમ રહી જાય છે.